આજ રોજ ભુજ મધ્યે મહાન સેવા રૂપે સૈયદ ખેરશાહ બાવા તથા ઈદગાહ કમિટીના સંયુક્ત આયોજન હેઠળ ભુજ શહેર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવ સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। શિબિર દરમિયાન નિષ્ણાત ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓની દેખરેખ હેઠળ સંપૂર્ણ સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે રક્તદાન પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી। રક્તદાતાઓ માટે આરોગ્ય તપાસ, નાસ્તો તથા આરામ જેવી તમામ જરૂરી સુવિધાઓ આયોજકો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રક્તદાન એ જીવનદાયી દાન છે, જે અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશાનો કિરણ બની શકે છે। સમાજના દરેક સ્વસ્થ નાગરિકે સમયાંતરે રક્તદાન કરવું જોઈએ તેવી ભાવનાત્મક અપીલ પણ કરવામાં આવી હતી। રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે સેવાભાવી સંસ્થાઓ, સ્વયંસેવકો તથા સ્થાનિક નાગરિકોના સહયોગને ખાસ નોંધપાત્ર ગણાવવામાં આવ્યો હતો। અંતમાં સૈયદ ખેરશાહ બાવા તથા ઈદગાહ કમિટી દ્વારા તમામ રક્તદાતાઓ અને સહયોગીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જનમિત્ર ન્યૂઝ સતત આપની સાથે। આજે કચ્છ જિલ્લાની ઐતિહાસિક મુખ્ય ઈદગાહ, જે વર્ષોથી ભરચક વિસ્તારની અંદર મુસ્લિમ સમાજના બે મુખ્ય ઈદો છે તેની ઈદ નમાજ પઢવામાં આવે છે અને સાથે સાથે અન્ય પ્રોગ્રામો પણ આ ઈદગાહ ઉપર રેલીનું સમાપન હોય કે અન્ય કોઈ કાર્યક્રમો હોય તેમાં પણ મુખ્ય ઈદગાહનો મુખ્ય રોલ હંમેશા રહે છે। ત્યારે આજે તે જ ખેરશાહ બાવાના પડપુત્ર, તેમનું પણ નામ ખેરશાહ બાવા છે અને તેમના દ્વારા આજે મેગા બ્લડ બેંકનું બ્લડ ડોનેશનનું જે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખરેખર સરાહનીય કામગીરી છે। આપણે અભિનંદન આપશું કે ખેરશાહ બાવા હાલમાં જ જૂનાગઢથી આલિમ ફાઝિલની પદવી લઈ અને આલિમ બન્યા છે, ત્યારે સારા કાર્યો કરવા માટે તેમની આ પહેલને ખરેખર મુસ્લિમ સમાજે પણ બિરાદવું જોઈએ। હું પણ બિરાદવું છું અને સાથે સાથે તેમને આપણે દુઆ આપીએ કે અલ્લાહ તેમના પાસેથી કોમના આવા જ કામો લેવાની તૌફીક અતા ફરમાવે। સાથે સાથે બ્લડનું એક મોટું મહત્ત્વ છે। જ્યારે મરણ અને જીવન વચ્ચેના ઝોલા ખાતો એક દર્દી હોય ત્યારે તેને અન્ય ચીજોની જરૂર નથી હોતી, ત્યારે ફક્ત ને ફક્ત બ્લડની જરૂર હોય છે। અત્યારે જ્યારે આ પ્રોગ્રામની અંદર આપણા એવા જ ખરેખર ઘણા સમયથી એક આરોગ્યની સેવા માટે તત્પર અમે જોયું છે, ત્યારે અમારી જવાનીથી લઈને અત્યાર સુધી જે કાર્ય આરોગ્ય ક્ષેત્રે કર્યું છે તે જલાલશાહ બાવા, હાજી જલાલશાહ બાવા પણ આ કાર્યમાં હર હંમેશા આગળ રહેતા હોય છે અને આવા નવયુવાનોને પ્રોત્સાહન આપવા માટેનું સારું કાર્ય કરતા હોય છે, તે પણ ખરેખર અભિનંદનને લાયક છે। આજે આવા વ્યવસ્થિત પ્રોગ્રામમાં આપણે સૌ સાથે મળી અને બ્લડને કઈ રીતે ડોનેટ કરીએ અને બ્લડ બેંકમાં જમા કરાવી અને દર્દીઓને આપણે મદદરૂપ થઈએ તે માટેની તમામ પ્રયાસો કરવા જોઈએ। તમામ મુસ્લિમ સમાજના આગેવાનોને અને નવયુવાનોને વિનંતી કરું છું કે બ્લડના પ્રોગ્રામો રાખો, જેના થકી નાત જાત અને ભેદભાવ વગર આ ડોનેટ થાય છે અને કોમી એકતાના પ્રદર્શન થાય છે। શાહ હાજી હાશિમ શાહ, આજના રોજ અમે 4 જાન્યુઆરી 2026ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યો હતો, જેમાં બહુ મોટી તાદાદમાં ડોનરોએ, દાતાઓએ બ્લડ આપ્યો છે અને એમના માટે અમે બધી વ્યવસ્થા કરી હતી। નાસ્તા પાણીની, ચાય પાણીની બધી વ્યવસ્થા કરી હતી અને ઉપસ્થિત મહેમાનમાં સૈયદ હાસન શાહ બાપુ અને આપણા ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પટેલ સાહેબ પણ હાજર રહ્યા હતા અને ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા કચ્છ હિત રક્ષક સમિતિના પ્રમુખ એ હાજર રહ્યા હતા। તારીખ 4 રવિવાર જો ભુજ મુખ્ય ઈદગાહ તરફથી સૈયદ ખેરશાહ બાપુ પાંજા मेगा ब्लड डोनेशन कैंप जो आयोजन करे आई हज़रत अली जी यौम विलादत जी खुशी जे अंदर ये आयोजन करे आई अने बापू नंढपण जी उम्र जे अंदर एटलो वडो कार्य करीनो अने हेवजोज बापू के आलिम अने फाजिल जी सनद मिली है तो हिन ज उम्र जे अंदर खासा कार्य करे जो ये बापू चालू करे आई आवनारे समय जे अंदर इंशाअल्लाह बापू
वधारे में वधारे क़ौम जी मिलत जी ख़िदमत कंदा रहे, अहिड़ी पंहिंजी आशा आहे। જી મારું નામ મજીદ કુરેશી છે, સાહેબ જિલ્લા યુવક મંડળનો પ્રમુખ। આજે અહીં બ્લડ ડોનેશનનો કેમ્પ ભુજ શહેરની ઐતિહાસિક ઈદગાહ ખાતે રાખવામાં આવેલ છે, જેમાં ખેરસા બાવાના પરિવાર તરફથી આ કેમ્પનું આયોજન કરેલ છે અને બહુ જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે બ્લડ ડોનેશન આપવા માટે। બહુ સારી વાત છે કે બ્લડની જરૂર હંમેશા પડતી જ રહે છે, તો આ જે આયોજન કરે છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારા તરફથી। ભુજની મુખ્ય ઈદગાહ સંચાલિત આજરોજ આ ઈદગાહ ખાતે જે સૈયદ ખેરસા બાપુ અને સમસ્ત એમની ટીમ તરફથી જે બ્લડ ડોનેશન મેગા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ કોમી એકતાનું પ્રતીક રીતે આજે અમને પણ અહીંયા આગળ આવવાનો, હું સુરેશકુમાર કાનજી મહેશ્વરી, રાજેશભાઈ દુઆ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છીએ ને આજે અમને આમંત્રણ અહીંયા આગળ આવવાનું હતું ને આજે અમારું અહીંયા અભિવાદન કરવામાં આવ્યું એ બદલ સૈયદ ખેરસા બાપુનો હું પણ ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું। આજે એક નેક કાર્ય જે બ્લડ ડોનેશનનું કામ છે, અતિ ઉત્તમ કામ છે, આનાથી ઉત્તમ કોઈ દાન નથી એવું આજે બ્લડ ડોનેશન મુસ્લિમ સમાજના હિન્દુ સમાજના ભાઈઓ જ્યારે આ વેનમાં આજે જોયો અંદર તો આપી રહ્યા છે, એ બદલ સર્વે આયોજકોને અમે દિલથી અભિનંદન વંદન કરીએ છીએ।